હર હર મહાદેવના નાદ સાથે સુરત રેલવે સ્ટેશન આજે ભક્તિમય બની ગયું હતું. સોમનાથ ખાતે આયોજિત ઓમકાર જાપ અને સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે સુરતથી મોટી સંખ્યામાં ભક્તો અને ભાજપના કાર્યકર્તાઓ સોમનાથ રવાના થયા હતા. આ ખાસ યાત્રી ટ્રેનને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતે હાજર રહીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રીઓનો ઉત્સાહ વધારવા માટે હર્ષભાઈ સંઘવી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે દરેક કોચમાં જઈને યાત્રીઓની મુલાકાત લીધી અને તેમની સાથે સંવાદ પણ સાધ્યો હતો. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે સ્વાભિમાન પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો સોમનાથ પહોંચી રહ્યા છે અને આ યાત્રામાં જોડાનારા દરેક નાગરિકના ચહેરા પર એક અનોખો ભક્તિભાવ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતથી મોટી સંખ્યામાં લોકો ટ્રેન મારફતે સોમનાથ જઈ રહ્યા છે, જે આ પર્વની ભવ્યતા દર્શાવે છે. ઓમકાર જાપના દિવ્ય આયોજનમાં સહભાગી થવા માટે લોકોમાં જે પ્રકારનો થનગનાટ છે તે જોઈને લાગે છે કે સમગ્ર ગુજરાત અત્યારે શિવમય બની ગયું છે. ટ્રેન રવાના થતી વખતે જય સોમનાથના નારાથી આખું રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું.